હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ પૌવા અને સૂજીની સેન્ડવિચની રેસિપી, જે ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ચટપટી છે। બ્રેડ વગર આ સેન્ડવિચ એટલી ટેસ્ટી લાગે છે કે વાત જ નહીં પૂછો। ફ્રેન્ડ્સ, આ રેસિપી બનાવતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફ્રેન્ડ્સ, મોડું નહીં કરતાં આપણે અહીંયા રેસિપી સ્ટાર્ટ કરીએ। અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે, જેને મેં બાફી દીધા હતા અને તેને એકદમ જ ઠંડા કરી દેવાના છે। ત્યાર પછી એને હાથની મદદથી તમે આ રીતે મેશ કરી દેવાના છે, અથવા તો મેશર્સની મદદથી પણ મેશ કરી શકો છો। ત્યાર પછી તેની અંદર એક ચોપ કરેલું શિમલું એડ કર્યું છે, એક ચોપ કરેલો કાંદો એડ કરી દીધો છે, કોથમીરના પાન એડ કરી દેવાના છે, મીઠું, સંચળ, તીખું લાલ મરચું અડધી ચમચી, 1 ચમચી કાશ્મીરી મરચું એડ કર્યું છે, 1 ચમચી ધાણા પાવડર એડ કર્યું છે। તેની જ સાથે અહીંયા સિક્રેટ મસાલો છે, જે છે પાવભાજી મસાલો, અથવા તો આની જગ્યાએ તમે શેઝવાન સોસ પણ એડ કરી શકો છો, અથવા તો શેઝવાન સોસની જગ્યાએ પાસ્તા મસાલો પણ એડ કરી શકો છો, નૂડલ્સ મસાલો પણ એડ કરી શકો છો। એનાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે। બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, આ જે મસાલો જે બન્યો છે ચટપટો લાગે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે હમણાં એને થોડી વાર માટે સાઈડ પર મૂકીએ। ત્યાર પછી મેં અહીંયા મિક્સર ગ્રાઇન્ડરની અંદર 1 કપ જેટલા પૌવા લઈ લીધા છે, જેને બરાબર પાણીથી વોશ કરી દેવાના છે અને 2-3 મિનિટ માટે રાખી દેવાના છે, જેથી એ સોફ્ટ થઈ જશે। ત્યાર પછી 1 કપ જેટલો મેં અહીંયા રવો લીધો છે, રવાની જગ્યાએ તમે સૂજી પણ લઈ શકો છો। 3/4 કપ જેટલું દહીં લઈ લીધું છે, ફ્રેશ દહીં એડ કરવાનું છે। ત્યાર પછી તેની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને ગ્રાઇન્ડ કરતી વખતે જો પાણીની જરૂર પડે તો તમે એડ કરી શકો છો। ત્યાર પછી અહીંયા 2 લીલા મરચાં અને આદુનો ટુકડો એડ કરી દેવાનો છે અને તેને પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરવાનું છે। તેને આ રીતનું આખું પાકું ગ્રાઇન્ડ કરવાનું છે, તેની ફાઇન પેસ્ટ નથી કરવાની। તો અહીંયા આપણું જે આ બેટર છે એ ઘટ હોવું જોઈએ, તેને એકદમ જ પતલું નથી કરવાનું। હવે અહીંયા મેં 2 બાઉલ લઈ લીધા છે, બંને બાઉલની અંદર એક સરખું બેટર આપણે નાખી દેવાનું છે અને બેટર તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી કેટલી છે, આટલી જ કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે। હવે અડધી ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। બંને જ બાઉલની અંદર જે બેટર છે એ બેટરમાં મીઠું બધું જ બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી આગળની પ્રોસેસ હું તમને બતાવું છું। હવે આ જે 2 બાઉલ છે એમાંથી અત્યારે આપણે એક જ બાઉલનો યુઝ કરવાનો છે, એક બાઉલને અત્યારે સાઈડ પર મૂકી દેવાનો છે। ફ્રેન્ડ્સ, જો તમને અત્યાર સુધીની મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને જરૂરથી લાઈક કરજો। ત્યાર પછી અહીંયા મેં ઈનો ફ્રૂટ સોલ્ટ લીધો છે, એમાંથી અડધો પેકેટ ઈનો આ બેટરની અંદર એડ કરવાનું છે અને 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ ગયા પછી અહીંયા મેં સ્ટીમરમાં મૂકવા માટે પ્લેટ લઈ લીધી છે, આપણે સ્ટીમ કરવાનું છે આને, તો સ્ટીમરમાં મૂકવા માટે પ્લેટ લઈ લીધી છે, તેને બરાબર તેલથી ગ્રીસ કરી દેવાનું છે અને જે બેટર છે એ બેટર આ પ્લેટની અંદર એડ કરી દેવાનું છે। ત્યાર પછી બેટરને બરાબર હલાવી દેવાનું છે અને તેને એક સરખું પાથરી દેવાનું છે। એક સરખું થઈ જાય પછી અહીંયા મેં સ્ટીમર ગરમ કરવા મૂકી જ દીધું હતું, તેની અંદર આ પ્લેટને આપણે મૂકી દેવાની છે અને 5 મિનિટ માટે સ્ટીમ કરી દેવાનું છે। 5 મિનિટ પછી સ્ટીમર આપણે ખોલીને જોઈએ છીએ તો આપણું જે બેટર છે એ એકદમ ફૂલી ગયું છે અને બરાબર થઈ પણ ગયું છે, તો હવે તેને કાઢી લેવાનું છે। ત્યાર પછી એની ઉપર હું શેઝવાન સોસ એડ કરું છું અને તેને સ્પ્રેડ કરી દઉં છું। તમે શેઝવાન સોસની જગ્યાએ ગ્રીન ચટણી આવે છે, જે કોથમીર અને ફુદીનાની ચટણી છે, તે પણ તમે એડ કરી શકો છો। હવે એની ઉપર આપણે જે બટાકાનો જે મસાલો કર્યો હતો એ મસાલો આ બેટરની ઉપર આપણે સ્પ્રેડ કરી દેવાનો છે। બધું જ બરાબર ઇક્વલ રાખવાનું છે, એટલે આપણી જે સેન્ડવિચ છે એ ખૂબ જ સારી અને ટેસ્ટી બનશે।
ત્યાર પછી આપણે જે બીજા બોલમાં બેટર રાખ્યું હતું તે લઈ લેવાનું છે અને તેની અંદર જે અડધો ફ્રૂટ સોલ્ટનું પેકેટ રાખ્યું હતું ઈનોનું તે એડ કરી દેવાનું છે અને 2 ચમચી પાણી એડ કરીને મિક્સ કરી દેવાનું છે. અને આ બેટરને આપણે જે બટાકાનો મસાલો લગાવ્યો હતો તેની ઉપર નાખી દેવાનું છે અને તેને સ્પ્રેડ કરીને ઇક્વલ કરી દેવાનું છે. ઇક્વલ થઈ જાય એટલે આપણે સ્ટીમરની અંદર ફરીથી તેને મૂકી દેવાનું છે. તમને લાગશે કે નીચે જે આપણે બેટર રાખ્યું હતું તે ડ્રાય થઈ જશે અથવા તો બળી જશે, પણ નહીં ફ્રેન્ડ્સ, એવું કશું જ નહીં થશે. નીચેનું જે લેયર છે એ જરીક પણ ડ્રાય નહીં થશે. 10 મિનિટ પછી તમને હું ખોલીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે આપણું બેટર ફૂલી પણ ગયું છે અને એકદમ બરાબર સ્ટીમ પણ થઈ ગયું છે. તો હવે આપણે એને લઈ લેવાનું છે. ત્યાર પછી આને આપણે એકદમ જ ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થયા પછી જ આપણે સેન્ડવિચની કટ લગાવવાની છે. તો હવે આ આપણું બેટર જે છે એ એકદમ જ ઠંડુ થઈ ગયું છે. તો સેન્ડવિચને હવે આ પ્લેટમાંથી આપણે કાઢવાની છે. તો અહીંયા મેં ટ્રાયેંગલ શેપ આપ્યો છે, ત્રિકોણ શેપ જે આવે છે તે આપ્યો છે. તમે કોઈ પણ શેપમાં સેન્ડવિચને કટ કરી શકો છો. તો તમને સેન્ડવિચ કાઢીને બતાવું છું. વાવ, કેટલું સુપર્બ અને ટેસ્ટી લાગી રહ્યું છે. જોતાં જ મોઢામાં પાણી આવે છે. ફ્રેન્ડ્સ, આ સેન્ડવિચને તમે અત્યારે એમનેમ પણ ખાઈ શકો છો સોસ સાથે, પણ હું અહીંયા એક અલગ ટ્વિસ્ટ કરું છું જેનાથી એનો ટેસ્ટ પણ બમણો થઈ જશે અને તેનો દેખાવ પણ એકદમ અલગ જ લાગશે. તો ફ્રેન્ડ્સ, આ સેન્ડવિચને હું શેકાવા દેવાની છું. તો અહીંયા મેં પેણી લઈ લીધી છે, તેની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે અને તેની અંદર આપણે જે સેન્ડવિચ કટ કરીને રાખી હતી તે એડ કરી દેવાની છે અને તેને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી આપણે તેને શેકી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ જે પ્રોસેસ આપણે કરશું તેનાથી સેન્ડવિચનો ટેસ્ટ તો ડબલ થઈ જ જશે, પણ ખાવામાં પણ તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને દેખાવ પણ ખૂબ જ સારો આવે છે. તો બંને સાઈડ મેં શેકી લીધી છે. આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે આપણે સેન્ડવિચોને લઈ લેવાની છે. ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ, અંદર જે આપણે મસાલો નાખ્યો છે એનો ટેસ્ટ ખૂબ જ ચટપટો લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ સેન્ડવિચ ખૂબ જ હેલ્ધી છે. તમે આને સોસ સાથે ખાઈ શકો છો, ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો. તમને ઈચ્છા થાય તે રીતે તમે આને ખાઈ શકો છો. આની ઉપર તમે ચીઝ પણ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ સેન્ડવિચને તમે તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો જેથી મારી નવી રેસિપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. એન્જોય.